ફ્રોમ મુંબઈ ઇન ગોરેગાંવ. મારી ઓળખાણ છે આજે અત્યારે આપણી વચ્ચે નથી. હસમુખો ચહેરો. જ્યારથી હું મારા ફુવાને ઓળખતો, જ્યારથી ઓળખવા શીખું છું કે આ મારા ફુવા થાય છે, ત્યારથી એના ચહેરામાં મેં ક્યારેય ઉદાસ નથી જોયો. કોઈ પણ વાત હોય, સારી હોય કે ખરાબ હોય, એના મોઢામાં હંમેશા હસવું હસવું અને હસવું. મેં એને ક્યારેય ઉદાસ નથી જોયા. તો આજે ઘણું દુઃખ થઈ રહ્યું છે કે આપણી વચ્ચે નથી. ફુવા માફ કરજો, તમારી પાછળ મારા તરફથી શ્રદ્ધાની નિમિત્તે બે ભજન. માણસ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એનું નામ હોય છે. માણસ મર્યા પછી એનું નામ નથી હોતું. કે એમ નથી કહેવાતું હસરત મિસ્ત્રી આવી ગયા, હસરત મિસ્ત્રીએ બાળી નાખ્યા, એમ નથી કહેવાતું. મરદું આવી ગયું, લાશને કાઢી ગયા. સાચી વાત છે. માણસ જીવે છે ત્યાં સુધી ફક્ત નામ હોય છે. જીવન અને મરણ આપણા હાથમાં નથી, પણ એની વચ્ચેનો લાંબો સમય છે, એ તો આપણા હાથમાં છે ને. તો ચાલો આપણે એ સમયની અંદર સારું જીવી લઈએ. થેન્ક યુ. કોઈને ખબર છે આમાંથી ભક્તિ છે એનો રંગ કેવો? કદાચ કોઈને ખબર હોય તો બોલી શકે. એનો રંગ કેવો? ભક્તિનો રંગ કેવો? કાળો પીળો, ધોળો ગુલાબી, લાલ પીળો કેવો? નહીં. તમે આંખ બંધ કરો અને ભક્તિની આંખનો કેવો કલર દેખાય? કાળો. જ્યારે ભક્તિ કરી હોય ને તો તમને અંધારું જોઈએ છે. જ્યારે આંખ બંધ થાય છે ને ત્યારે પ્રભુ સામે આંખ બંધ કરો એટલે કમ્પ્લીટ અંધારું હોય છે. અંધારા વગર ભગવાન ક્યાંથી આવે? એટલે આંખ તો બંધ કરવી જ પડે. એટલે મારું એમ કેવું છે કે ભગવાનની જ્યારે પગે લાગે તો આંખ તો બંધ કરીએ છીએ, પણ જ્યારે ભગવાનને કંઈ દેવું છે તો તમારી આંખમાં છે તો તમે લેશો કે? તો તમે આંખ તો ખોલો. એ પ્રભુ તેરા દિસકો અર્પણ, મેરા ક્યાં લાગે? તો પ્રભુને કઈ દેવું છે ત્યારે આ ખુલ્લી હોવી જોઈએ. હા, ત્યારે હાથમાં આવે. હવે આપણે કોઈ આંધળા માટે દાડીનો હાથ પકડીને દેવું પડે છે. તો મારા પ્રમાણે મને જેટલી બુદ્ધિ છે એટલી વાત મેં કોઈ સાંભળેલું છે, મારા શબ્દો નથી. એક ભજન સરસ મજાનું. ઉગતો સૂરજ અને દોડતા ઘોડાનો ફોટો લગાડો, બરકત આવી જાય. અરે ભાઈ, એમ બરકત ના આવે. એ ઉગતો સૂરજ અને દોડતો ઘોડાની તસવીર તમને એમ કે છે કે જો તું ઉગ્યા, તારા ઉઠા પેલા સૂરજ ઉગી ગયો અને ઘોડાની ઘોડે તું દોડ, સૂરજ પેલા ઉઠી જાય, ઘોડાની ઘોડે દોડ આખો દી, ત્યારે ઘરમાં બરકત આવે. ફોટો લગાડે બરકત ના આવે. ઠીક છે? Oh